સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે માર્ચ મહિનાની 7મી તારીખ અને ગુરુવારનો મહાપવિત્ર દિવસ છે અને 1178મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 829મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 56ના વચનામૃતની અંદર જ્ઞાની છે તે બ્રહ્મ સ્વરૂપે વર્તે છે અને ભગવાનનો મહિમા યથાર્થપણે જાણે છે. માટે એને ભગવાનના સ્વરૂપ વિના બીજી મનમાં કોઈ કામના રહેતી નથી. ભગવાનનો મહિમા યથાર્થપણે જાણવો એટલે આપણે ગઈકાલના દિવસની અંદર વાત કરેલી કે જીવનની અંદર છેક સુધી શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર પણ આપણે એમ જ માનવાનું છે કે જે કંઈ બની રહ્યું છે, ભવિષ્યની અંદર જે કંઈ બનશે અને ભૂતકાળમાં પણ જે કંઈ બન્યું છે એ ભગવાનની ઈચ્છાથી બન્યું છે. એટલે કહેતા કે ભગવાન જ કરતા છે. આવો નિશ્ચય ખરેખર જો જીવનની અંદર થઈ જાય ને તો સ્વામી કહે છે ને કે પછી પોતાના જીવનની અંદર આ લોકનો કોઈ પણ પ્રકારનો ભાર માથે રહે નહીં. એટલે આપણે જાણીએ છીએ કે ભગવાનને કરતા સમજવાના. એટલે મહારાજે પણ પ્રથમના 27ના વચનામૃતમાં કહ્યું છે ને કે જેની આવી સમજણ હોય એના અંતરને વિશે ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે. આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે, ડોલાવી ડોલે છે. આકાશને વિશે જળ રાખી મૂક્યું છે. ઘટાદાર વાદળોની વચ્ચે વીજળીના ઝબકારા થાય છે. આમ જોવા જઈએ તો આશ્ચર્યજનક જ બધી વાતો છે. પાળ વિનાનો સમુદ્ર મર્યાદા લોપતો નથી અને મનુષ્યમાંથી મનુષ્ય અને પશુમાંથી પશુ થાય છે. આનો કરતા વિશ્વની અંદર એકમાત્ર ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. આ વાતને બરાબર જીવનની અંદર દ્રઢ કરી હોય તો એને ભગવાનનો જેમ છે તેમ યથાર્થ મહિમા સમજ્યા કહેવાય. પરંતુ આપણને કહે છે ને મુક્તાનંદ સ્વામી પોતે કહે છે કે હું કરું એ જય જ્ઞાન છે. હું કરું એ જય જ્ઞાન છે. સકટનો ભાર જમ સ્વાન તાણે. સકટનો ભાર જમ
શ્વાન તાણે મુક્તાનંદ સ્વામી જેવા પુરુષ આપણને કહે છે કે હું કરું, એ જ અજ્ઞાન છે. જોગીજી મહારાજ પોતે વાત કરતા કે આપણે શ્વાસ લઈએ છીએ અને અંદર જાય છે, એ લેવાનું કામ પણ આપણી ઈચ્છાથી થતું નથી અથવા તો આપણે કરી શકતા નથી. અંદર ગયેલો શ્વાસ પાછો બહાર નીકળે છે, એ પણ આપણો કાઢો નીકળતો નથી, એ ભગવાન જ કરે છે. હૃદયના જે ધબકારા ચાલ્યા કરે છે, એક સરખા ચાલે છે, એને ચલાવનારા તો ભગવાન જ છે. બાકી દુનિયાની અંદર ડોક્ટરો સિવાયના લોકોને પૂછો કે ભાઈ તમે તમારું પોતાનું હૃદય જોયું કેવું છે? રાતના ઉઠીને તમે પોતાની છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરો છો કે ભાઈ આ બંધ છે કે ચાલુ છે? એક સરખું ચાલવું અને એ પ્રમાણે ચાલે છે તો એ આપણું ચલાવ્યું તો ચાલતું નથી. હા, એક જગ્યા ઉપરથી બીજી જગ્યાએ જવું હોય તો આપણા પગ સાબુત હોય તો આપણે ચાલીને ત્યાં જઈ શકાય. કદાચ પગમાં ખોડખાપણ હોય તો આપણે લાકડીનો ટેકો લઈને પણ જઈ શકાય. પરંતુ હૃદય ધબકતું રહે છે અને એને રાખે છે, અને એમાંય પછી ગાઢ નિદ્રાની અંદર પાછું ધબકતું રહે છે અને સવારે ઉઠીએ ત્યારે ધબકતું જ હોય છે. એના કરતા ભગવાન છે એવું જો મનાઈ જાય તો એને ભગવાનનો જેમ છે તેમ યથાર્થપણે એ મહિમા સમજાયો કહેવાય. બાકી તો આપણને ઘણી વખત શું વિચાર આવે કે હજી તો હું જુવાન છું અને એમાં વળી મારે ચિંતા થોડી કરવાની હોય કે મારા હૃદયના ધબકારા ચાલે છે કે બંધ થઈ ગયા છે. આ 90-95 વર્ષની ઉંમર થાય અને તે વખતે કદાચ બંધ થવાની અણી ઉપર હોય ને બંધ થઈ જાય તો ઠીક છે, પણ બાકી મારે અરે ભાઈ એ બધું જ ભગવાન જ કરે છે એમ આપણે આપણા જીવનની અંદર વિચારવાનું છે. સંતો વાત કરે છે ને કે શરીરની અંદર આપણે જે કંઈ ખોરાક ખાઈએ છીએ એ ખોરાકના 2-5 ટીપા તો લોહી બને જ છે. હવે ભગવાને એવું શરીરની અંદર શું ગોઠવ્યું છે કે જેના કારણે કરીને એ જે લોહી બને છે એની અંદર જે પ્રકારના શરીરમાં રક્તકણ જોઈએ, જે પ્રકારના શરીરની અંદર શ્વેતકણ જોઈએ, જે પ્રકારે જેટલું એમાં હેમોગ્લોબિન જોઈએ, એ બધું જ ભગવાન આપણે જે કંઈ ખોરાક ખાઈએ એમાંથી બનાવીને આપણા શરીરની અંદર ફરતું કરે છે. આપણે તો કંઈ કરવા જતા નથી. બીમાર પડ્યા હોય ને જ્યારે આ પ્રમાણે થયું હોય ત્યારે ખબર પડે, ડોક્ટર કહે કે તમારે શ્વેતકણ બહુ ઓછા છે, આટલી દવા લેવી પડશે ત્યારે માંડ આવશે. એટલે ખરેખર શરીર આપણને જે આપ્યું છે ને એની અંદરનું જે તંત્ર ચાલે છે ને એનો ચલાવનાર ભગવાન સિવાય કોઈ નથી. અરે મહારાજે બહુ મીઠી વાત કરી છે વચનામૃતમાં કે આપણે ઊંઘમાં જવું હોય તો જવાતું નથી અને ગયા હોય તો જાગવું હોય તો જગાતું નથી. એ ઊંઘમાં જવાની વાત આવે ત્યારે પણ આપણે એમ જ સમજવાનું કે ભગવાનની ઈચ્છા હશે તો ઊંઘ આવશે, ભગવાનની ઈચ્છા હશે તો ઊંઘમાંથી ઉઠી જવાશે. પણ એના કરતા ભગવાન છે એટલી બધી સૂક્ષ્મ વાતને મહારાજ આપણી સમક્ષ મૂકીને આપણને એમ સમજાવવા માંગે છે. વેપાર ધંધો કરતા હોય, નોકરી કરતા હોય કે પછી ખેતી કરતા હોય, દરેક વ્યક્તિએ પોતાના જીવનની અંદર 12 મહિને મને આટલું મળશે એવું આપણે ગણિત નક્કી કરતા હોઈએ, પણ એ આપણા હાથમાં નથી. ઘણી વખત ખેતરોની અંદર આપણે જે કંઈ વાવ્યું હોય એને જોઈને આપણને મનની અંદર મલક આમ હરખાઈએ અને એમ થાય કે આટલી પ્રકારની આવી સારી ફસલ તો આખા આજુબાજુના ખેતરોમાં કોઈને નથી. મારે તો ધાર્યા પ્રમાણે આટલું અનાજ પાકશે જ. આપણે ધારીએ પણ જ્યારે
એ અનાજની ફસલને ખળામાંથી લઈ અને જ્યારે કોથળા ભરીએ ને ત્યારે ખબર પડે કે આટલું જ આવ્યું. એ ભગવાનની ઈચ્છા. આપણે ધાર્યું હોય સાવ એકદમ ઓછું કે વીઘે 10 મણ પાકશે અને બદલે કદાચ 25 મણ ઉતરે, તો માણસની પ્રકૃતિ કેવી છે કે એ તો કેવી ખેતી કરી. ઉનાળાની કાળજાળ ગરમીમાં એ બળદના પૂંછડા આંબળીને હળ હાંકીને જમીને ઉથલ પાથલ કરી નાખી, સૂર્યના તડકે તપાવી અને પછી ચાસની અંદર ખાતર ભર્યું, તો પછી થાય જ ને. આવો વિચાર આપણને ધાર્યા હોય એના કરતા વધારે ઉતરે ત્યારે થાય, અને ઓછું થાય ત્યારે એમ થાય કે મારું કેમ આમ થયું છે. હશે ભગવાનની ઈચ્છા. જ્યારે આવા વિચારોની અંદર જ્યારે આપણે જઈએ છીએ ત્યારે યથાર્થપણે ભગવાનનો જેમ છે તેમ મહિમા સમજાયો નથી. એટલે કરતાપણાની બહુ જ મહત્વની બાબત. આપણે કશું જ કરતા નથી. યોગીજી મહારાજ કહેતા ને કે આપણેથી તો શેકેલો પાપડ ભાંગે નહીં. આપણે પાપડ ભાંગવો હોય પણ ન ભાંગે, ભગવાન કરતા છે. આ વાતને આપણે જ્યારે વિચારીએ ને ત્યારે જ આપણને ખ્યાલ આવે. એટલે જ્યારે આપણે આધ્યાત્મિક માર્ગની અંદર સત્સંગમાં આપણે જ્યારે આવ્યા છીએ ને આપણે જ્યારે જ્ઞાની બનવું હોય તો આપણા જીવનની અંદર આપણે બ્રહ્મ સ્વરૂપે તો વર્તવાનું, પણ પછી ભગવાનનો યથાર્થ મહિમા સમજવાનો. મહિમામાં તો આપણે એમ કહીએ કે ભાઈ બાંસુરી અને હાથમાં રાખીને બાજુમાં રાધાજી ઊભા હોય અને ત્રિભંગી અવસ્થાની અંદર ઉભેલા કૃષ્ણ પરમાત્મા હોય તો આપણે જોઈને શું કહીએ કે રાધા કૃષ્ણ છે. માણકી ઘોડી ઉપર મહારાજ બિરાજમાન હોય અને પેગડામાં પગ ભરાવેલા હોય, હાથમાં લગામ પકડી હોય અને એક હાથે ગુલાબનું પુષ્પ સૂંઘતા હોય, જોઈને આપણે કહીએ કે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે. પણ એ જ અત્યારે આ વિશ્વની અંદર બધું જ કરતા હરતા એ જ છે. એ મને મળ્યા છે. આ યથાર્થ મહિમા. કદાચ કોઈક માનતું હોય કે ભાઈ ભગવાન છે ને ભગવાન બધું કરે છે, પણ મહારાજે આપણને યથાર્થપણાની અંદર બીજી વાત સમજાવે છે કે એ ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ છે. આજે મોટા ભાગનો વર્ગ દુનિયાની અંદર એમ જ બોલે. એ તો ઉપરવાળાની મરજી હોય ને એમ થાય કે ઉપરવાળો ઉપર જ રહેતો હશે, નીચે આવતો જ નહીં હોય. અને નીચે નો આવે તો આ બધું તંત્ર ચાલે જ કેવી રીતે? આ ભક્તો બધા ભગવાનને પોતાનો ભક્તિભાવ કેવી રીતે અર્પણ કરી શકે? ઉપર નહીં. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે ને કે ઉપર છે એ દેખાતા નથી, નીચે છે એ મનાતા નથી. આવી આપણી ખાટલે મોટી ખોટ છે. પણ હું જેમ મનુષ્ય શરીર ધારણ કરીને આ પૃથ્વી ઉપર ફરું છું, હરું છું, ખાઉં છું, પીવું છું, બોલું છું, ઊંઘું છું, જાગું છું, કામ કરું છું, બધું કરું છું, એમ જ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર સદાય પ્રગટ છે. એ પણ હરે છે, ફરે છે, બોલે છે, ખાય છે, પીવે છે. એની દ્રષ્ટિ આપણને મળવી જોઈએ. ચશ્માના ગ્લાસનું કામ કરનારો, ચશ્મા બનાવનારો વ્યક્તિ એ પ્રકારનો અભ્યાસ એણે કર્યો હોય તો તરત તમારે એમ કહો કે સાહેબ આમાં મારે નંબર બદલાઈ ગયા હોય એવું લાગે છે, તો બીજા અને આમાં કેટલા નંબર છે એ મને જરા કહો ને. એ તો આમ ધીરે ને ચશ્માનો કાચ આમ કરીને જોવે એટલે તરત કે દૂરના આટલા છે, નજીકના આટલા છે. એને જેમ અનુભવ થાય છે અને આપણને અનુભવ થાય છે એના બનાવેલા 2 નંબર કે 2.5 નંબરના દૂરના નંબર, 1 નંબર નજીકનો નંબર અને બેયને ભેગા કરીને બનાવ્યા હોય અને આપણે જ્યારે જોઈએ ત્યારે આપણને અનુભવાય છે કે એણે જે કાચ ફિટ કર્યા છે એ પ્રમાણે આપણને દૂરનું દેખાય છે અને નજીકનું વંચાય છે.
તો માણસ પોતે જો આટલું કરતો હોય અને એને એની ખબર હોય તો આપણને એટલી તો ખબર હોવી જોઈએ ને કે આ વિશ્વની અંદર જે કંઈ બની રહ્યું છે ને એ બધું જ સ્વામી કે મને મળ્યા જે પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ એનું કર્યું સર્વે થાય છે. આપણને આશ્ચર્ય નથી થતું આટલા વર્ષો કાઢી નાખ્યા. મારું હાંજ પડે ત્યારે રોજ ટપક લઈને દાડો આથમી જાય. હવે એ કોણ જાણે ક્યાં જતો હશે. આ તો બધું વિજ્ઞાનની દ્રષ્ટિએ જ્યારે બધું તપાસ કરી ત્યારે, બાકી આપણા ત્યાં હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં તો એમ જ કહેવાય છે કે દાડો આથમો અને પછી હવાર પડવામાં ટાઈમ થાય ત્યારે માળો પશ્ચિમ દિશામાંથી પૂર્વ દિશાની અંદર કેવી રીતે આવી જાય છે અને એને રોજ કોણ લાવતું હશે. આ બહુ મોટામાં મોટી વાત છે. એ કેટલો બધો જબરજસ્ત પ્રકાશ ફેંકે છે કે દુનિયાની અંદર જ્યાં જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે પ્રકાશ આપે છે. એના પ્રકાશે કરીને તો આ પૃથ્વી ઉપર જે કંઈ નાની મોટી આપણે પ્રકૃતિ વાવીએ છીએ એ બધી ફળદાયી બને છે. એનું કારણ વાતાવરણ છે, સૂર્યનો પ્રકાશ છે. અને સૂર્યના પ્રકાશના કારણે કરીને જમીનની અંદર જે બધા જેને કહેવાય ને કે શાકભાજી થતા હોય એને સૂર્યના પ્રકાશની જરૂર પડે. બહારના ભાગમાં થતા હોય એને જરૂર પડે. એ બધું જ ભગવાન કરે છે. જેના વરસાવ્યા મેઘ વરસે છે. આપણે વિચારવાનું છે કરતા ભગવાન છે, પણ માનવાનું એમ કે એ મને મળ્યા, એ મારા ભગવાનથી આ કર્યું થાય છે. અને હું કેટલો ભાગ્યશાળી છું કે એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ મને મળ્યા છે. એટલે મહારાજ આપણને કહે છે કે એવા જે પરમ એકાંતિક સત્પુરુષ એમાં અખંડ નિવાસ કરીને રહે છે. એટલે એના પગની અંદર ચાલનારા ભગવાન છે, એમાં બોલનારા ભગવાન છે, એની આંખોમાં જોનારા ભગવાન છે. બધી જ ભગવાનમય બનેલું સ્વરૂપ છે. એટલે આપણે સત્પુરુષના જ્યારે દર્શન કરીએ ત્યારે આપણી સાંપ્રદાયિક મર્યાદા પ્રમાણે આપણે એમને ભગવાન નથી કહેતા, પરંતુ ભગવાનના અખંડ ધારક સત્પુરુષ કહીએ છીએ. અને આપણે દર્શન કરીએ ત્યારે ભગવાનના ભાવથી જ દર્શન કરવાના હોય છે. એક સાધુનો ભાવ તો એ તો એના દિવ્ય ગુણો આપણને સ્પર્શી જાય. પણ એવા દિવ્ય ગુણે યુક્ત એવા જે પરમ એકાંતિક સત્પુરુષ છે એમાં અખંડ ભગવાન રહ્યા છે. અને એટલે જ મહારાજે છેલ્લાના બીજા વચનામૃતની અંદર લખ્યું, પ્રગટ ગુરુ રૂપ હરિ. આનું મથાળું પણ પરમહંસોએ બાંધ્યું છે. પ્રગટ ગુરુ રૂપ હરિનું એટલે જે ભગવાન પ્રગટ ગુરુરૂપ હરિની વિશે, હરિ જે ભગવાન પોતે સત્પુરુષને વિશે વિચારે છે, એવા સત્પુરુષની મને પ્રાપ્તિ થઈ છે. એટલે કર્તાની સાથે સાથે અડોઅડ ભગવાનના યથાર્થ સ્વરૂપને જાણવાની અંદર બીજો મુદ્દો આવે છે, એ પ્રગટ છે, પ્રત્યક્ષ છે. આ બે જોડે સમજવું પડશે. પ્રગટ સમજીએ પણ પ્રત્યક્ષ ન સમજાય ને તો પણ કહેવાય કે આપણે શું કહીએ છીએ, ભગવાન ક્યાં જોવે છે? પ્રત્યક્ષ છે, એ બધું જ જુએ છે. અને એટલા જ માટે આપણા આધ્યાત્મિક શાસ્ત્રોની અંદર આપણને આ વાત બહુ જ સ્પષ્ટપણે સમજાવી છે કે આ લોકની અંદર ભગવાન કરતા છે, એ ભગવાન પ્રગટ છે અને પ્રત્યક્ષ છે. પ્રગટ ભગવાન વિના આપણું કોઈ કાર્ય સફળ થવાનું નથી. એ વાત બહુ જ સ્પષ્ટપણે આચાર્ય વિહારીલાલજી મહારાજે પોતે પોતાની કલમ વડે કરીને કૌસ્તુભમાળા નામના પુસ્તકની અંદર એમણે જણાવ્યું
કે પ્રગટ યજ્ઞથી બને રસોઈ તો નવી, અંધકાર જાય પ્રગટ થાય જો રવિ, વિવેકી પ્રાણી કર વિચાર મુક્તિ પામવા, મુક્તિ પામવા સુખેથી ધામમાં જવા, વિવેકી પ્રાણી કર વિચાર મુક્તિ પામવા. પ્રગટ અગ્નિથી બને રસોઈ તો નવી. સંતો કહે ને લાકડાની અંદર અગ્નિ છે, પણ એને જ્યાં સુધી પ્રગટ અગ્નિનો યોગ નથી થતો ત્યાં સુધી એ કાષ્ટ જ રહે છે, લાકડું એ લાકડું જ રહે છે. અમેરિકા અને ઇંગ્લેન્ડની અંદર તો બહુ નજર નાખીને જોયું તો લગભગ બધાના મકાનોની અંદરના ભાગમાં તો તમે જુઓ તો એ લાકડાથી જ બનેલું મકાન હોય, અંદરની દિવાલો પણ લાકડાની જ હોય. માત્ર બહારની દિવાલો ઉપર એ લોકોએ એ પ્રમાણે ડિઝાઇન કરી હોય, ઈંટો લગાવી હોય, પણ અંદર તો લાકડું જ. લાખોની સંખ્યામાં લોકો લાકડાના ઘરમાં રહે છે, પણ કોઈ દિવસ એવું સાંભળ્યું કે એમનામ પડ્યું મકાન હળાઈ ગયું? હા, એ લાકડામાં રહેલા અગ્નિને જ્યારે પ્રગટ અગ્નિ મળે ને ત્યારે જ એ પ્રગટે છે ને પછી હળગી જાય છે. બીજી મહત્વની વાત આપણને સંતો કરે છે, સ્વામી કે બાકસની અંદર માચીસમાં દિવાસળી છે, એ 20 વર્ષથી તમારા ઘરની અંદર પ્લાસ્ટિકના બોક્સની અંદર પેક કરીને મૂકેલી પડી હોય તો 20 વર્ષમાં કોઈ દાડો એ પ્લાસ્ટિકના બોક્સમાં રહેલી દિવાસળીના બોક્સ એમનામ પડ્યા હળગે જ ખરા? પણ તમે પરદેશ ગયા હો અને પાછા આવો 20 વર્ષે અને એમાંથી એક દિવાસળી કાઢીને એ માચીસની બાજુમાં તમે સહેજ આમ ઘર્ષણ કરો એટલે તરત જ તેમાંથી એ ગંધર્વ ઉપર અગ્નિ પ્રગટે અને સરસ મજાની પોચી લાકડાની દિવાસળી સળગે. એટલું થયું એટલે વાત પૂરી. અરે આ તો દિવાસળીની વાત કરીએ છીએ, પણ જૂના જમાનાની અંદર તો 2 ચકમકિયા પથ્થર રાખીને એકબીજાને ઘસારો કરતા, એમાંથી એકાદો તણખો જરે, જેને આપણે ચિનગારી કહીએ છીએ, એ એકાદ તણખો જરે અને સરસ મજાના મુલાયમ સફેદ દૂધ જેવા રૂને જ્યારે સ્પર્શ કરે ને ત્યારે રૂ પકડી લે. રૂ પકડે એટલે એમાંથી પછી આપણે ફૂંક મારીએ એટલે થોડું સળગે એટલે આપણે કાગળ સળગાવીએ, કાગળ સળગે એટલે આપણે એમાંથી વળી થોડું ઘણું કેરોસીન છાંટીને બીજું સળગાવીએ અથવા તો પાના સળગાવીએ, કંઈક કરીએ. પગે પથરા ચકમક્યા પોતાના ખીચામાં પડ્યા જ હોય, હાલ્યા જતા હોય તો અંદર ભટકાયા જ કરતા હોય, એમ નહીં. પ્રગટ ભગવાન એટલે પ્રગટ અગ્નિ આ પ્રમાણે થાય તો જ કહે છે કે કાષ્ટમાં રહેલો અગ્નિ પ્રગટ થાય. એમ મારા ને તમારા બધાના અંતરની અંદર સાક્ષી રૂપે ભગવાન તો રહ્યા જ છે, પણ એને પ્રગટ કરવા માટે થઈને જે પરમ એકાંતિક સત્પુરુષમાં ભગવાન પ્રગટ રહ્યા હોય એવા સંતની સાથે આપણે દ્રઢ પ્રીતિ કરી દેવી પડે. અને એ પ્રીતિ એવી કરીએ કે આપણને સાક્ષાત ભગવાનનો જ અનુભવ થાય. અને મહારાજ પોતે બોલ્યા, સારંગપુરના 7ના વચનામૃતમાં પણ કહ્યું કે જ્યાં તમારી ઇન્દ્રિયોની ધારા કુંઠિત થઈ જાય ત્યારે સમજવું કે આને નૈમિષારણ્ય ક્ષેત્ર કહેવાય. એમ એવી રીતે એ સંત જ્યાં રહેતા હોય ત્યાં આપણી મનની મનોમય ચક્કરની ધારા કુંઠિત થાય, અને એ કુંઠિત થઈ એટલે એવા જ્યાં સંત રહેતા હોય ત્યાં આગળ નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. પછી મહારાજે કાંઈ બીજું ન કીધું, પછી ત્યાં એમના સાનિધ્યની અંદર જપ તપ તીરથ વ્રત દાન જે સુકૃત કરવા તે ત્યાં કરવા. અરે ભાઈ, કલ્યાણને પણ ત્યાં જ ઈચ્છું. આટલી બધી જબરજસ્ત વાત મહારાજ સારંગપુર જેવા એક નાના એવા ગામની અંદર મહારાજ પોતે પ્રગટપણાની વાત આપણને સમજાવે છે.
એના એ જ સારંગપુરના 10ના વચનામૃતમાં તો મહારાજે મોરછાપ મારી દીધી. મહારાજ કે જ્યારે મને આવા પરમેકાંતિક સંતના દર્શન થયા ત્યારે એમ જાણવું છે મને સાક્ષાત્કાર પુરુષોત્તમ નારાયણના દર્શન થયા. હવે આ વાત આપણને પ્રગટની જે વાત કરે છે ને એની અંદર આચાર્ય વિહારીલાલજી મહારાજે પ્રગટ અગ્નિથી રસોઈ નવી બને, અંધકાર પણ પ્રગટ અગ્નિથી જાય. પછી કહે છે કે તેમ પ્રગટ સંત પ્રગટ શ્રી હરિ મળે, તેમ પ્રગટ સંત પ્રગટ શ્રી હરિ મળે, જન્મને મરણ તણું દુઃખ તો ટળે, જન્મને મરણ તણું દુઃખ તો ટળે, વિવેકી પ્રાણી કર વિચાર મુક્તિ પામવા, તેમ પ્રગટ સંત પ્રગટ શ્રી હરિ મળે. આચાર્ય વિહારીલાલજી મહારાજ એટલે આચાર્ય રઘુરજી મહારાજ, એમના પછી ભગવદ પ્રસાદજી મહારાજ, અને એમના પછી ત્રીજા વારસદાર કહેવાય આચાર્ય વિહારીલાલજી મહારાજ. એમણે પોતે આપણને કીધું, વડતાલ સંપ્રદાયના આચાર્ય પોતે બોલ્યા કે તેમ પ્રગટ સંત પ્રગટ શ્રી હરિ મળે. એમ આપણને પ્રગટ ભગવાન મળે, અને કાં તો પ્રગટ ભગવાનના એવા સંત મળે તો જન્મને મરણ તણું દુઃખ તો ટળે. આ કેટલી મહત્વની વાત આપણને કરી. એટલે આપણે યાદ રાખવાનું ભગવાન કરતા છે, સાથે સાથે આપણે સમજવાનું કે ભગવાન પ્રગટ છે, અને સાથે સાથે સમજવાનું ભગવાન પ્રત્યક્ષ છે. અને સાથે આપણે એ સમજવાનું કે એ પ્રગટ અને પ્રત્યક્ષ ભગવાન મને મળ્યા છે. સ્વામી કે કરોડો રૂપિયા દુનિયાની અંદર પડ્યા છે, પણ તમારી પાસે ન હોય તો શું કામનું? પણ કરોડો રૂપિયા દુનિયાની અંદર પડ્યા છે, પણ એ તમારી પાસે હોય તો પ્રત્યક્ષ મળ્યા છે, પ્રગટ મળ્યા છે. તમારે જેટલા વાપરવા હોય, જ્યાં વાપરવા હોય ત્યાં વાપરી શકો. ધન પણ એક નાણું જ છે ને, એમ જાણીએ છીએ, એમ ભગવાન પણ આપણા માટે એક આધ્યાત્મિક નાણું છે. પણ પ્રગટ જોઈએ, આ એમાં એમનામ ન ચાલે. એટલે એટલા માટે થઈને મહારાજ આપણને કહે છે કે બ્રહ્મ સ્વરૂપે વર્તનાર જે વ્યક્તિ છે એને ભગવાનનો મહિમા યથાર્થપણે જાણે. હવે જાણે એટલે બસ એને મન તો ક્યાંય બીજો વિચાર નહીં. જેમ મીરાબાઈને પોતાના જીવનની અંદર મનાઈ ગયું કે મારા ગુરુ એ જ મારા માટે ભગવાન એની અંદર મને રહ્યા છે, મારે કરવું કાંઈ રહ્યું નથી. અને એને કારણે કરીને મીરા કહે છે કે ભવસાગર સબ ડૂબ ગયા હૈ, ફિકર નહીં મોહે તરનન કી, મોહે લાગી લટક ગુરુ ચરણન કી. ગુરુના ચરણારવિંદનું પૂજન આપણા હિન્દુ ધર્મના તમામ ધર્મો સંપ્રદાયોની અંદર થાય છે, અને ગુરુના પૂજને કરીને ભગવાન પૂજાય છે. એ વાતોને પણ આપણો આખું વિશ્વ, સંપ્રદાયો, આચાર્યો બધાય માને છે. તો એવા જે ગુરુ એને મળ્યા, ત્યારે મીરા કે ભવસાગર સબ સૂક ગયા હૈ, ફિકર નહીં મોહે તરનન કી, મોહે લાગી લટક ગુરુ ચરણન કી. એ પ્રગટ ગુરુને વિશે એને ભગવાનપણાની દ્રઢ પ્રતીતિ થઈ ગઈ હતી. અને એટલે જ મીરાબાઈ પોતે અંતરની અંદર પરમ શાંતિનો અનુભવ કરતા હતા. બાકી એના ઉપર ઘણી બધી પ્રકારના દુઃખના દરિયા ડૂલ્યા છે, પણ છતાંય એ ભગવાનને કરતા, ભગવાનને પ્રગટ, ભગવાનને આ પ્રમાણે ગુરુ દ્વારા પ્રગટ મળ્યા છે એમ જ્યારે પોતે સમજતા, અને એના કારણે કરીને મીરાબાઈ પોતે મીરા કે મીરા આ પ્રમાણે કહેવાય છે કે એના જીવનની અંદર ધન્ય બની ગઈ.
એમ આપણે પણ આ વચનામૃતની અંદર આપણને કહે છે કે વિષયમાંથી, જેને કહેવાય ને કે બીજે ક્યાંય ભગવાનના સ્વરૂપ વિના મનમાં કોઈ કામના અરે નહીં. ક્યારે? તો એને જ્યારે પ્રગટ ભગવાન મળે ને ત્યારે. કે ભગવાનની વાતો કરવી સારી જ છે, લોક જગતની કરે એના કરતાં ખોટું નથી, પણ અંતરને શુદ્ધ કરવા માટે થઈને પરમ એકાંતિક સત્પુરુષની જરૂર છે કે જેમાં ભગવાન અખંડ રહ્યા હોય એવા સત્પુરુષની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.